હાથીગઢ ખાતે પોતાના સાસરે ન્યાય અને હક માટે છેલ્લા 2.5 મહિનાથી બેઠેલા દયાબેન બી રામાણીએ આક્ષેપ કર્યો છે કે તેમને સસરા વાલજીભાઈ, અનુભાભા અને તેમના માણસો દ્વારા મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવાની ધમકીઓ અપાઈ રહી છે, જેથી જો તેમને કે તેમના પિયર પક્ષને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સાસરિયાઓ તેમજ આંખ આડા કાન કરતી પોલીસ અને તંત્રની રહેશે। આ અંગે એસપી સાહેબને લેખિત રજૂઆત કરી તેમણે માંગ કરી છે કે તેમના પતિ વિપુલભાઈને સામે લાવી પ્રશ્નનું નિરાકરણ કરી તેમને સાથે રહેવા મોકલવામાં આવે, સસરાએ પચાવી પાડેલા દાગીના અને કરિયાવર પરત આપી તેમનો હક અપાય અને જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી સસરા ઘરનું તાળું ખોલાવી ઘરમાં રહેવાની તેમજ ખાવા પીવા સહિતના ભરણપોષણની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપે તેવી પરિણીતાએ માંગ કરી છે। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી। મારું નામ દયા બી રામાણી છે। મારું સાસુ અહીંયા હાથીગઢ છે અને હું અહીંયા છેલ્લા 2.5 મહિનાથી બેઠી છું ન્યાય માટે। જોકે મને હજી સુધી કોઈ ન્યાય મળ્યો નથી અને મેન મારા સસરા છે તાળા મારીને ભાગી ગયા છે, એ ડેલા બાર તાળાબંધ મકાનની બહાર હું બેઠી છું ન્યાય માટે। અવારનવાર મારા ઉપર ધમકીઓ અપાવે છે મારા સસરાના અનુભાભાના માણસો। મને આવીને એવું કહે છે કે તમારા સસરા વાલજીભાઈ અને અનુભાભાઈ અમને મોકલ્યા છે તો અહીંયાથી વહી જા, નકર તારા ઉપર મોટા ખોટા કેસ કરવામાં આવશે, તને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવશે। તું જે કાંઈ તારી યારે જે કાંઈ થયું છે એ તું ભૂલી જા, જે થઈ ગયું તારે ભોગવવું જ પડશે। તો અહીંથી વહી જાય એને સામે આખા હાથીગઢ ગામમાં કે આખા અમરેલી જિલ્લામાં કોઈ નથી બોલતું। એની પાસે પૈસા છે, એની પાસે મોટી લાગવાગ છે, એ રાજકીય લોકો છે, કોઈનું કાંઈ ન થવા દેતા તારું કાંઈ નહીં આવે। અમે એને કીધું કે અમારે યારે છેલ્લા 15-17 વર્ષથી આવો અન્યાય થઈ રહ્યો છે અને છેલ્લે મારી બેબી નાની થઈ, નાની હતી ને જે બનાવ જે ઘરમાં બન્યો જે રાત્રે, જો કે મેં અગાઉ પણ કીધેલું છે, ફરિયાદમાં પણ આપેલું છે, કોર્ટમાં પણ આપેલું છે, જેની અમારી પાસે નકલ પણ છે, અમે હાઈકોર્ટમાં પણ આપેલું છે જે તે સમયે અને લીલિયા કોર્ટમાં પણ છે, તમે જોઈ શકો છો સર્ટિફાઈડ નકલ છે આપણે કોર્ટના સહી સિક્કાવાળી। અમે એમાં જે બનાવ અમારે યારે પહેલેથી તે છેલ્લે લગી જ્યાં લગી બન્યો ત્યાં લગી અમે દીધેલું છે અને અત્યારે પણ જે બની રહ્યું છે એ અમે હાલમાં પણ આપીએ છીએ। અને મારા સસરાએ અગાઉ અમારા ઉપર ખોટા કેસો કરેલા એમાં પણ અમે કોર્ટમાં લડીને અમે નિર્દોષ હતા, નિર્દોષ નીકળેલા છો। એવી ખોટી હકીકતો પણ મારા સસરા લઈને સમાજમાં અને કોર્ટમાં જઈને એવું કહી છે તો અમે કોર્ટમાં પણ અમે પુરાવા સાથે આપી છીએ કે ભાઈ આ બધું એને જે ખોટું ઊભું કરેલું હતું એમાં નિર્દોષ હતા, નિર્દોષ સાબિત થયેલા છે। અને અમે અમારી જે હકીકત સત્ય હકીકત છે એ બધાને આપી છે અને કહીએ છીએ, એના પુરાવા પણ છે। અને ત્યાર પહેલાં મારા સસરા આપણે છાવરકુંડલા કોર્ટમાં છૂટાછેડા માટેની પણ દરખાસ્ત લઈને ગયેલા અને એને ફરિયાદ દાખલ કરેલી 2019માં દાખલ કરેલી ને છે 21 સુધી કેસ હાલેલો। અને અમે અમારી દીકરી સાથે અહીંયા રહેવા માંગતા હોય, અમારે ને અમારા પતિ સાથે કોઈ વાંધો ન હોય, જે બનાવ જે રાત્રે બનેલો મારા સાસુને અનુભવનો એ અમે જોઈ ગયા ને એને ખરાબ માંગ કરી મારી પાસે, એ અમે સ્વીકારી નહીં। એટલે આવું પણ કરેલું છે, એનો પણ મારી પાસે જે પુરાવા છે, ડોક્યુમેન્ટ છે અને એ કેસ પણ એ લોકો મતલબ હારી ગયા છે અને એ કેસનો ચુકાદો પણ આવી ગયેલો છે કે છૂટાછેડાનો મતલબ જે અરજી છે એ નામંજૂર કરેલી છે મારા સસરાની। પછી સાહેબ અહીંયા હું આવી ત્યારથી લઈને પહેલાં પણ મારા ઉપર બહુ ખૂબ અવારનવાર ખોટું કરવામાં આવ્યું છે અને એકવાર મને ખોટું બોલીને અહીંયા લાવવામાં આવી મારા સગાઓ દ્વારા અને અહીંયા એવું કહેવામાં આવ્યું, લીલિયા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો જે તે વખતે ધર્મિષ્ઠા ગોસ્વામી સાહેબ કોઈ પીએસઆઈ હતા, એને એવું કીધું કે તાર ઘરવાળો આવ્યો છે, તને સમાધાન કરીને તેડી જઈશ, તારે જવું છે? મેં કીધું હા સાહેબ મારે જવાનું જ છે, મારે બેબી છે। એટલે મને માણસો મોકલ્યા તેડવાને, અહીંયા આવ્યા એટલે મારી ઉપર જેમ ફાવે અંધાધૂંધ હુમલો કર્યો, બહુ મારી મને। અનુભાભા ખુદ હતા, મારા કપડાં બપડા તોડી નાખ્યા, મારી છેડતી કરવામાં આવી, ઘણું બધું મારા ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો। મને આ પગે ડાબા પગમાં મારેલું પણ છે, જે કે અમે ફરિયાદમાં લખાવેલું છે, ડૉક્ટરે સારવાર પણ અમરેલી સિવિલમાં દાખલ થયેલી આપેલી છે। કોણ મને 108માં લઈ ગયું મને ખ્યાલ નથી, એવી અંધાધૂંધ મારેલી 2 વાનમાં। અને અહીંયા મને જે માર્યું અનુભાભાઈ ખુદ એના ઉપર ડામરનો લોંધો નાખી દેવામાં આવ્યો હતો, એ પણ અમે રજૂઆત કરેલી છે ને એ પણ કેસ અમે લીલિયા કોર્ટમાં મતલબ હાલેલો। ભલે પોલીસે થોડું જાજુ ઉલ્લેખ કરેલો છે, નથી એવું નથી, જે બનાવ બહેનો અહીંયા ફરિયાદમાં અનુભાભાનું નામ પણ છે એફઆરઆઈમાં, આ તમે જોઈ શકો છો, આટલા પેજવાળી અરજી છે, એમાં નિવેદનમાં પણ જીસી જાડેજા સાહેબે નામ નિવેદન લેવા આવ્યા, એમાં પણ અમે સ્પષ્ટ રીતે કીધેલું છે કે અમારે યારે આ કર્યું છે અને માત્ર ને માત્ર કરાવનાર અનુભાભા મારા સાસુ અને મારા સસરા છે। મારો પતિ લગ્ન થયા બતાવ્યો મને મારો પતિ કે આને યારે તારા લગ્ન થયા, બતાવવામાં લગ્ન કરવામાં મારો પતિ મારી સામે, મારી દીકરી પણ મારા પતિથી મને થઈને પછી એવું કહેવામાં આવે કે હવે તારે બીજા વ્યક્તિ યારે ખરાબ સંબંધમાં રહેવાનું છે। બીજા વ્યક્તિ એટલે મેં જે તે નામ ફરિયાદમાં પણ આપેલું છે
અને અરજીઓમાં પોલીસને, કલેક્ટરને, જજ સાહેબને પણ મેં આપેલું છે અને કીધેલું છે. અને બનાવ મારે યારે ખરેખર સત્ય ઘટના બનેલી છે એ મેં રજૂઆત કરી છે. છતાંય મારું કોઈ ધ્યાને લેવામાં નથી આવતું. અને માત્ર ને માત્ર મને પીસવામાં એટલા માટે આવી રહી છે કે મેં જે હકીકત હતી, જે ખરાબ માંગ હતી, એનો વિરોધ કર્યો. વિરોધ એટલા માટે કે કોઈ પણ છોકરી હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ મહિલા હોય, તો આ ખરાબ ને ગંદી માંગ કોઈ ન સ્વીકારે, કે જો મેં પણ નથી સ્વીકારી. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ નહીં, કોઈ પણ વ્યક્તિ મારી માં ખરાબ માંગ કરે કે ખરાબ કહે છે તો હું કોઈનું સ્વીકારવામાં નહીં આવે. એ એટલા માટે કે મારો પતિ એક જ વ્યક્તિ છે બધાની. એટલે મેં આનો વિરોધ કરેલો અને આ બધું બહાર આવ્યું એટલે મને અવારનવાર હેરાન કરવામાં આવ્યું. મારા ઉપર ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ, ખોટી ફરિયાદો દાખલ કરી. પિયરમાં રહેતી હતી તો મારા માતા પિતાને પણ અહીંયાથી હાથીગઢથી લઈ અને સાહેબ ધાર સુધી એમના માણસો છે. ધાર ગામમાં પણ એમના સગાઓ, મારી કાકીજી સાસુ કૈલાસબેન માનનકાના ભત્રીજાઓ, એના ફઈના છોકરાઓ દ્વારા મારા ઉપર ખોટું, મારા પપ્પા ઉપર ખોટું ઘણું બધું કર્યું છે. જો કે અમે નિર્દોષ હતા, નિર્દોષ કોર્ટ દ્વારા લડીને નીકળેલા છીએ. અને અમુક વસ્તુઓ છે સાવરકુંડલા સેશન કોર્ટમાં હાલેલી છે. ત્યાં એ લોકોએ એનું જે ખોટું કરેલું એને સ્વીકારેલું છે કે ભાઈ અમે જે તે વખતે જે કંઈ કર્યું એ અમારાથી ખોટું થઈ ગયું છે. અને સાહેબે એમના ઘણાના સમાધાન પણ કરાવેલા છે, જજ સાહેબે પોતે, સેશન જજે. અને એ બધું પૂરું થઈ ગયેલું. મારા સસરા આગળ લાવીને એવું કહે છે કે મારી છોકરાની વહુ છે તે પેલી છે, ખરાબ છે, આવી છે. પણ એના ટોટલ પુરાવા છે ને જરૂર પડે તો વધુ પણ હું આપીશ. મારી દીકરીએ પણ હાથીગઢ ગ્રામ પંચાયતને લેખિતમાં આપ્યું કે મારી મમ્મી અહીંયા બેઠી છે ને મારું ભણતર ખોરવાય છે, મારું ભણતર રજડી પડ્યું છે મારા દાદા ને મારા પપ્પાને, અનુભવવાના મારા દાદીના લીધે. તો મને આમાંથી નિરાકરણ લાવીને મારી મમ્મી મને અપાવો, મારા પપ્પા તો પહેલાંથી છીનવી લીધા છે. તો પંચને રજૂઆત કરી, ગ્રામ પંચાયતની. તો પંચોમાં કોણ આવે છે? અનુબાબાના સગા ધોરાજીયા 4-5 ભાઈઓ આવે છે અને નિલેશભાઈ એ એવું કહે છે કે હું સરપંચ છું. ભાઈ નિલેશભાઈ ખુદ અમને જાણવા મળ્યું કે નિલેશભાઈ સરપંચ નથી, એમના વાઈફ છે. તો અમે એક અરજી પણ આપી હતી, અમારી બેબીએ પણ આપી અને અવારનવાર રજૂઆત કરીએ તો એમ કહે છે કે સરપંચ તો પાયલબેન ધોરાજીયા છે. નિલેશભાઈની પણ અમને સહી તો ખરેખર નિલેશભાઈ ધોરાજીયા જ કરી દે છે. સરપંચ તરીકે રિસીવ કોપીમાં નિલેશભાઈ ધોરાજીયાની સહી હોય છે. અને ખુદ નિલેશભાઈ એવું અમને કીધેલું છે કે તમે અહીંયાથી વયા જાઓ, તમે બેહી ન શકો, તમે પૈસા બોલો. હું પૈસા માટે નથી આવી, હું મારા ન્યાય માટે અને મારા હક માટે આવી છું. મારો પિયર તરફથી મળેલો ઘરેણું, કરિયાવર, સોના ચાંદીના દાગીના તેમજ સગાવાલાએ જે દીધેલી ગિફ્ટ વસ્તુઓ, ચીજ વસ્તુઓ બધું જ મારા સસરાની અંડરમાં છે. બધું જ મારા સસરા પસાવીને બેઠા છે. મને કોઈ વસ્તુ નથી મળી. ભરણ પોષણનો કેસ હાલેલો હોય, કોર્ટે હુકમ કરેલો હોય છે, છતાંય ઘણા વર્ષોથી લગભગ અંદાજિત 4.5 લાખ જેવું ભરણ પોષણની રકમ સડક હોય તે પણ નથી ભરવામાં આવી. અને ઉલટાની મને દબાવવામાં આવે તો અહીંથી વૈજાનગર તારા ઉપર મોટામાં મોટો અમે કેસ કરશું. અનુબાબા ખુદ એના માણસો પાસે ફોન કરાવડાવે. અને એવું એનો માણસ એમ કે મારી બાજુમાં જ અનુબાબા બેઠા છે, એને મને કીધું તું અહીંથી વહી જા. મેં કીધું ભાઈ હું ક્યાં જાઉં? મારું ઘર જ આ છે, મારું કોઈ નથી આ દુનિયામાં. મારો પતિ જ મારો પરમેશ્વર છે. એને મારા સસરાને અવારનવાર માણસો એના મોકલે છે કે એને કયો ત્યાંથી વહી જાય એમ. મારો છોકરો વિદેશમાં મેં મોકલી દીધો છે, અહીંયા નથી. તો અમારી એક રજૂઆત છે. અમે પીએમ સાહેબને પણ લેખિત ને મૌખિક ને બધું જ મોકલ્યું છે, પુરાવા સાથે મોકલ્યું છે. તો ત્યાંથી કોઈ આપણે લીલિયા પોલીસમાંથી સાહેબો આવે છે, એમાં કોઈ બીટ જમાદાર ટીલાવત બાપુ હતા, એમની હારે પણ કોઈ હતા. એને એવું કીધું કે પીએમઓમાંથી અમને પણ આ કાગળ ઉતરો છે ને એમાં તમે શું કહેવા માંગો છો? તો મેં સાહેબને એવું કીધું કે સાહેબ હું કાંઈ કહેવા નથી માંગતી, કહેવા ખાલી એટલું જ માંગુ છું કે મારી હારે બહુ ઘોર અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે. એમાં અમે સહાયતા માંગી છે પીએમ સાહેબ પાસે કે પીએમ સાહેબ મને મારી સહાયતા કરો ને મને આ ત્રાસમાંથી મુક્ત કરો અને મને ન્યાય અપાવો. તો સાહેબે એવું કીધું કે તમે શું કહેવા માંગો છો? કાંઈ નહીં, મને ન્યાય નથી મળ્યો અને સહાયતા નથી મળી, તો તાત્કાલિક મને સહાયતા કરો, મારા પ્રશ્નનું નિરાકરણ લાવો. આવું મેં એમને કીધું. પછી મને પાછું પીએમઓમાંથી ફોન આવે છે કે બેન તમને કંઈ સહાયતા કે કંઈ મળ્યું છે કે તમારો કોઈ પ્રશ્નનું નિરાકરણ થયું? મેં કીધું નહીં સાહેબ, હું તો હતી ને 2.5 મહિના થઈ ગયા. આ ન્યા ને ન્યા એની જગ્યાએ બેઠી છું, ભૂખી તરસી. કોઈ વ્યક્તિ મદદ કરે કે ન કરે, મારી તો લડાઈ છે, મારે યારે છે, અન્યાય થયો છે. અને ખાસ કરીને સાહેબ હું એટલું કહેવા માંગીશ કે મારા લગ્ન, મારી સગાઈ મારા પતિ જોડે કરાવવામાં આવી. મારી દીકરી મારા પતિથી મને સંસારમાં થઈ, પછી મારા પતિને મારાથી અલગ હાવ. જોકે શરૂમાં એવું જ કર્યું હતું, થોડો દિવસ 2-4 દિવસ વાર તહેવારમાં લાવે અને પાછા મોકલી દઈ સુરત ધંધાથી. અને ત્યારથી લઈને આજ સુધી સાહેબ મારો ઘરવાળાને મને ખાલી લગ્ન કરી અને અમારી દીકરી થઈ ત્યાં લગી જ નાતો રાખ્યો. પછી એવું કીધું કે હવે તારું ઘરવાળું તને નહીં મળે, તારે અહીંયા આવી રીતના બાબાને મારા ઘરે છે તારી પાસે માંગ કરી છે એમાં જ તારે રહેવું પડશે. મને અવારનવાર મારવામાં આવી છે, ખોટા કેસોમાં ફિટ કરવામાં આવી છે, છતાંય અમે લડીને અન્યાય સહન કરી
અને જે એને અમારા ઉપર ખોટું કર્યું એની સામે સત્યતાથી લડી અને નિર્દોષ હતા નિર્દોષ નીકળેલા છે.